હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખાસ લીલી મકાઈનું સ્વાદિષ્ટ શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ સહેલું છે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે આ રીતે તાજી અને લીલી મકાઈ હોય તે લઈ લેવાની છે. આ રીતે મેં મકાઈના 2 પોટા લીધેલા છે. આ રીતે 2 મકાઈના પોટામાંથી 4 વ્યક્તિ માટે શાક બનીને તૈયાર થશે. તો તમારા ઘરમાં જેટલા પણ વ્યક્તિ હોય એ રીતે મકાઈ લઈ લેવાની. બંને મકાઈના પોટામાંથી આ રીતે મેં મકાઈના દાણાને અલગ કરી લીધા છે અને તેને પાણીથી ધોઈને સાફ કરી લીધા છે. મકાઈના દાણાને આપણે પાણીથી ધોઈને સાફ કરી લેવાના છે. ત્યાર પછી એક કડાઈમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેને ગેસ પર પાણી ઉકળવા માટે રાખી દેશું. હવે તેમાં સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેશું અને પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે તૈયાર કરેલા મકાઈના દાણા તેમાં ઉમેરી દેશું. હવે 5 થી 7 મિનિટ સુધી આપણે મકાઈના દાણાને ચડવા દેવાના છે. મકાઈના દાણાને ચડતા 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે. તો વચ્ચે વચ્ચે આપણે તેમાં ચમચો ફેરવતો રહેવાનું છે. તમે જોઈ શકશો મકાઈના દાણાનો આ રીતે થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે. જેમ જેમ તે ચડતા જશે તેમ તેમ તેનો કલર એકદમ સરસ પીળો થતો જશે. પહેલાં આપણે ઉમેરેલા હતા ત્યારે તેનો કલર થોડો સફેદ દેખાતો હતો. હવે તમે જોઈ શકશો આ રીતે થોડો પીળો થઈ ગયો છે. તો હવે મકાઈને ચડતા આપણે 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જુઓ એકદમ સરસ પીળી થઈ ગઈ છે અને આપણે હાથેથી દબાવીને જોઈએ તો સોફ્ટ પણ થઈ ગઈ છે. તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તરત જ મકાઈના દાણાને આ રીતે એક કાણાવાળી પ્લેટમાં કાઢી લેશું, જેથી કરીને વધારાનું પાણી હોય તે બધું નીતરી જાય. તો તેને થોડી વાર માટે આપણે 5 મિનિટ સુધી સાઈડમાં રાખી દઈશું. હવે આ રીતે 2 ડુંગળી લઈ લેશું અને ડુંગળીના સૌ પહેલાં આપણે ફોતરા કાઢી લેશું. તો અહીં તમને જે પ્રમાણે ડુંગળી વધારે ઓછી પસંદ હોય એ પ્રમાણે તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. મેં નાની ડુંગળી છે તો 2 લીધેલી છે. તમારે મોટી ડુંગળી હોય તો 1 ડુંગળી પણ લઈ શકાય. અને ડુંગળીને છરીની મદદથી આ રીતે આપણે સુધારી લેશું. તો અહીં આપણે વધારે પડતા મોટા ટુકડા કરવાના નથી, થોડી ઝીણી સુધારવાની છે. તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો. તો આ રીતે બંને ડુંગળીને આપણે ઝીણી સમારી અને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકશો આ રીતે મેં થોડી ઝીણી એવી ડુંગળી સમારેલી છે. આપણે શાકમાં ગ્રેવી તૈયાર કરવાની છે તો આ જ રીતની ડુંગળીને સુધારવાની છે. હવે સુધારેલી ડુંગળીને આપણે એક વાટકામાં કાઢી લેશું. ત્યાર પછી 2 ટામેટાં લઈ લેશું અને તેના પણ આ રીતે 1ના 4 એવા ટુકડા કરી લેશું. તો 1 ટમેટામાંથી 8 ટુકડા કરી લીધા છે. તમે 4 પણ કરી શકો છો. અને તેને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દેશું. તો બધા ટુકડાને આ રીતે એકી સાથે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. થોડા આદુના ટુકડા ઉમેરી દેશું અને આ રીતે મેં 15 નંગ કાજુને આખી રાત માટે પાણીમાં પલાળીને રાખી દીધા હતા, તેને ઉમેરી દેશું. 15 કળી લસણની ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુની આ રીતે આપણે ગ્રેવી તૈયાર કરી લેશું. તો પાણી ઉમેર્યા વગર આ રીતે એકદમ સરસ સ્મૂથ પીસીને તૈયાર કરવાનું છે. તમે જોઈ શકશો બધું એકદમ સરસ સ્મૂથ એવું પીસાઈ ગયું છે. હવે એક પેનમાં આપણે 1 મોટી ચમચી જેટલું બટર અને 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. અહીં બટર અને તેલ તમે તમારી પસંદ મુજબ ઉમેરી શકો છો. તમારા ઘરમાં વધારે તેલવાળું શાક ખાતા હોય તો વધારે ઉમેરી શકાય છે અને ઓછું ખાતા હોય તો આના કરતાં ઓછું પણ ઉમેરી શકો છો. બટર અને તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. તો તમે જોઈ શકશો બટર બધું ઓગળી ગયું છે અને તેલ પણ એકદમ સરસ સારું એવું ગરમ થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું અને 5 ચમચી હિંગ ઉમેરીશું. ત્યાર પછી આપણે સમારીને રાખેલી ડુંગળી ઉમેરી દઈશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું. હવે ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું. 1 મિનિટ જેવો સમય લાગશે. 1 મિનિટ પછી તમે જોઈ શકશો ડુંગળી આ રીતે ચડી અને સોફ્ટ થઈ ગઈ છે. હવે તેમાં 2 લીલા સમારેલા મરચાં ઉમેરીશું. તમને જે પ્રમાણે તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાં ઉમેરવાના. મેં અહીં 2 લીલા મરચાં ઉમેરેલા છે. મરચાંને પણ તેલ સાથે એકદમ સરસ સાંતળી લેશું. ડુંગળી અને મરચાં બંને એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. તો ચમચાથી આ રીતે વચ્ચે વચ્ચે તેને હલાવતું રહેવાનું. તો હવે 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ડુંગળી અને મરચાં બધું એકદમ સરસ ચડી ગયું છે. આ સમયે આપણે તૈયાર કરેલી ગ્રેવી તેમાં ઉમેરી દઈશું. તો બધી ગ્રેવી એકી સાથે ઉમેરી દેવાની છે અને ત્યાર પછી આપણે તેને ચમચાથી હલાવી લેશું. ગ્રેવી એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે.
તો હાથને જરા પણ બંધ રાખ્યા વગર ચમચાથી આ રીતે આપણે તેને ફેરવતું રહેવાનું, જેથી કરી અને પેનમાં ગ્રેવી ચોટે નહીં અને બળે નહીં. તો ફરી 1 થી 2 મિનિટ સુધી આપણે ગ્રેવીને ચડવા દેશું, જેથી કરી અને શાકમાં ગ્રેવીની જરા પણ કચાશ ન રહે. હવે તમે જોઈ શકશો ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે. આ સમયે આપણે તેમાં થોડું એવું પાણી એડ કરી દઈશું. એકી સાથે પાણી એડ કરવાનું નથી, પહેલાં આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું. હવે સ્વાદ અનુસાર મીઠું અને 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. અહીં આપણે મકાઈના માપનું મીઠું પહેલાં બાફવામાં ઉમેરેલું છે, તો ગ્રેવીના માપનું જ ઉમેરવાનું છે. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. મીઠું વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચમચો ફેરવી અને ફરી પાછું 1-8 મિનિટ સુધી આપણે તેને થવા દેશું. ત્યાર પછી આપણે ફરી પાછું તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે ગ્રેવી એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી તેને થવા દેશું. તો હવે તમે જોઈ શકશો 1 મિનિટ પછી ગ્રેવી આ રીતે એકદમ સરસ ઉકળી ગઈ છે અને બધી વસ્તુ એકદમ સરસ ચડી અને સોફ્ટ થઈ ગઈ છે. આ સમયે આપણે બાફીને રાખેલી મકાઈ તેમાં ઉમેરી દેવાની છે અને ચમચાથી તેને હલાવી લેશું અને ફરી પાછું 1 મિનિટ સુધી શાકને ઉકળવા દેશું, જેથી કરી અને મકાઈ અને ગ્રેવી બધું એક સરખું કૂક થઈ જાય અને મકાઈમાં એકદમ સરસ ગ્રેવી આપણી ચડી જાય. તો 1 મિનિટ જેવો ફરી પાછો શાકને ઉકળતા સમય થઈ ગયો છે. હવે 1 ચમચી તેમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરીશું અને 1 ચમચી ટમેટો સોસ ઉમેરીશું. બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી લેશું અને આ સમયે હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે અને હવે માત્ર અડધી મિનિટ સુધી શાકને ઉકાળી લેશું. ત્યાર પછી ઉપરથી તેમાં કસૂરી મેથી ઉમેરી દેશું અને થોડા લીલા ધાણા પણ ઉમેરવાના. હું વિડીયોમાં બતાવતા ભૂલી ગઈ હતી, લીલા ધાણા પણ ચોક્કસથી ઉમેરવાના, તે શાકમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આ સમયે તેમાં 1 ચીઝ ક્યુબ ઉમેરી દઈશું. ચીઝ ઉમેરવાથી બાળકોને શાક ખૂબ જ પસંદ આવશે. આ શાક તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો પણ તેને ખૂબ જ પસંદ આવશે અને રાતના ડિનર માટે પણ બનાવી શકાય છે અથવા બપોરના ભોજન માટે બનાવવું હોય તો પણ બનાવી શકાય છે. ફરી પાછું ચમચાથી એક વખત આપણે શાકને હલાવી લેશું, જેથી કરી અને ચીઝ એકદમ સરસ ઓગળી જાય અને બધા શાક સાથે મિક્સ થઈ જાય. તો તૈયાર છે એકદમ સરસ ગરમા ગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક. તો બન્યું છે ને ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લેશું. અત્યારે મેં આ શાકને રોટલી સાથે સર્વ કરેલું છે. તમે ભાખરી અને પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો. બધી વસ્તુ સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. તમને આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.